એમ જેવી નાની નાની વાતમાં લોકોને આવો સેલિબ્રેશન કરીને ખોટે માર્ગે દોરવા, તો ગેમને ગેમ તરીકે જ રહેવા દેવી જોઈએ. અને કદાચ આપણે રમ્યા ન હોત તો થોડોક આર્થિક લોસ થાત, એનાથી વિશેષ કાંઈ ન થાત. કદાચ પાકિસ્તાન આપણે રમ્યા વગર એક કપ કદાચ લઈ જાય તો એનાથી આપણે કોઈ ફેર નથી પડવાનો. એશિયા કપ એક વર્ષ એક વખત આપણે ત્યાં ન આવે એ ટ્રોફી, એનાથી કોઈ દેશને ફરક નથી પડવાનો. જો આનાથી હારી ગયા હોત તો એનો વિષય એ વખતે શું જવાબ દેવો પડે એમને અઘરો પડે. અને બીજી વાત કરું, જો પબ્લિસિટીની અતિરેક જે અત્યારે દેશમાં દેખાઈ રહ્યો છે, જે રીતે જીએસટીના રેટ ઘટાડો કર્યો છે, એને સેલિબ્રેશન ઉત્સવમાં મનાવાઈ રહ્યો છે, તો હું શાસક પક્ષને જવાબ માંગુ છું કે 11 વર્ષથી પેટ્રોલ ડીઝલના ભાવ એટલા ઊંચા છે, મોંઘવારી છે, તો એનો માફીના પોસ્ટર ક્યારે લગાડશો? એના માફીનું સેલિબ્રેશન ઉત્સવ ક્યારે કરશો કે પ્રજાને અમે મોંઘવારીમાં આટલા વર્ષથી દબાવીને બેઠા છીએ, મોંઘવારી આપી રહ્યા છીએ, પેટ્રોલ ડીઝલના આટલા ઊંચા ભાવ આપી રહ્યા છીએ, જ્યારે ક્રૂડ ડીઝલનો ભાવ એટલો નીચો છે. એટલે કોઈ સેલિબ્રેશનની એક લિમિટ હોય, પબ્લિસિટીની એક લિમિટ હોય. ગમે તે વાત કરો, મેચ રમો, એની પબ્લિસિટી, એની જાણે વિશેષ દેશની ને દેશદ્રોહીની દેશપ્રેમીની વ્યાખ્યાઓ રજૂ કરવી. આ જીએસટીના ભાવ વધારો એ તો તમારી ફરજ છે, ભાવ ઘટાડી છે. એટલે એક પબ્લિસિટીની બહાર આવો અને જે છે એ ફરજ બજાવી રહ્યા છો એ ફરજ બજાવો. જી બિલકુલ.